મોકું ડરના ખરેખર બધાય સુખ આપનારો તું છો અને તું રખેવાળ હો, પછી અમારે કોના ડરવા? ખરેખર આપણે ડરથી જીવીએ છીએ ને. અરે દાદા, તને અમે સોંપી દીધું, તને સમર્પણ કરી દીધું અમારું જીવન. તો હનુમાન દાદા કે હવે હું તને કોઈ તકલીફ પડવા દઉં નહીં. જ્યાં કોઈ ન પહોંચે ને ત્યાં હનુમાન પહોંચે. આ ખાસ જોવાનું. એટલે આપણે કોઈ ડરવાનો જરૂર નહીં, પણ શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિથી હનુમાન હાલ્યા એમાં હાલવું જોઈએ. એને કોઈ પણ સ્વાર્થ વિના દાસ્યમ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ. ભગવાનનો દાસ માણસ લગાડે પોતાને નામથી, પછી રામદા, હરિદા, કામદા, આવું નામ લગાડે વાહે દાસ. પણ હકીકતમાં દાસ બનવું બહુ અઘરું છે. કારણ જે દાસ બન્યો એ પોતાની ઈચ્છાને પૂરી કરી દીધી, હામાવાળાની ઈચ્છા પ્રમાણે પોતે જીવે, એને દાસ કહેવાય. દાસ્યમ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ. હનુમાને કોઈ દિવસ પોતાનો ઈચ્છા વ્યક્ત કરી નથી. મારા રામ જેમાં રાજી, મારે હું રાજી. અને એટલે જ એને કીધું મારા રામની જે ભક્તિ કરે ને એ મને બહુ વાલો લાગે. અને એટલે જ આપણે હનુમાન ચાલીસા દર શનિવારે યાદ કરીએ છીએ. ભગવાન રામ જ્યારે સરયુમાં પ્રવેશ કરતા હતા, વૈકુંઠ ધામ જતા હતા, ત્યારે હનુમાનને કીધું તો હાલ હનુમાન, તો ના પ્રભુ, તમે ત્યાં કથા સાંભળવા મળતી હોય તો હું આવું. તો કે ત્યાં તો નહીં મળે. તો પછી કે મારે ન થવું, વૈકુંઠમાં મારે ન થવું. અને એ અહીંયા રોકાઈ ગયા. રામે કીધું માય, તો તમારી કથા જ્યાં હાલે ત્યાં હું હાજર રહું એટલે બહુ થઈ ગયું. ભગવાન કે તથાસ્તુ. પછી તો ભગવાનને ખબર પડી કે આની કેવડું માગી લીધું. કારણ કે કથા તો લાખ જગ્યાએ હાલતી હોય, 2 લાખ જગ્યાએ હાલતી હોય. હા, ભગવાને તથાસ્તુ કીધું એટલે 2 લાખ જગ્યાએ કથા હાલતી હોય તો 2 લાખ રૂપ ધારણ કરે કે ન કરે? હનુમાન આવું વરદાન ભગવાન પાસે લઈ લીધું, ભગવાને દઈ દીધું. હા, પેલા કીધું તમારી કથા જ્યાં હાલતી હોય ત્યાં હું હાજર હોઉં. તો આપણે અહીંયા પેલા વાત કરીએ ને, એટલે તો આપણે અહીંયા ગાદી મૂકીએ છીએ. આ હનુમંત બિરાજી એ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમ. એટલે તો આપણે રોજ ગાદી મૂકીએ છીએ. પ્રભુ તમે પધારો, તમે બે પહેલા આવો અને પછી અમે બેસીએ. અને એટલે જ આપણે રોજે રોજ આ કથા હાલે ને. 12 વર્ષ ઉપર થઈ ગયું. ઘણા વિઘ્ન નાખવા વાળા આવ્યા, પણ ઈ વહી ગયા ને આપણે ન્યા છીએ. હા, કારણ કે જે પથ્થર હારે ટકરાય ને એ હામા વાળો તૂટી જાય, પથ્થર તૂટતો નથી. આ તો પથ્થર કરતા વજ્ર જેવા છે હનુમાનજી. એ આપણી રખેવાળી કરે. અને એ ખરેખર હેરાન કરવા વાળા છે ને, એ પરચા ભાર્યા પછી ભાગી ગયા. આપણે એને કહેતા નથી, આપણે એને ચેતવીએ ખરા, આનાથી દૂર રહ્યો તો સારું, આનાથી દૂર રહો તો સારું. બહુ વિનંતી કરી, બહુ દૂર રહો તો સારું ના હોય. અને પછી એકાદી 2 ઠોકર વાગી ને પછી કે હવે આમાં પડ્યા જેવું નથી. આ આપણે કઈ આ કથા કઈ આપણે આશ્રમ બાંધવા હાટું કરતા નથી. આપણે કઈ મોટા નામ કરવા માટે કરતા નથી. આ તો પ્રભુને અર્પણ કરીએ છીએ. પ્રભુ મને જે આવડે છે કાલે ગયેલી ભાષામાં લોકના કલ્યાણ માર્ગે. આ ગયો શ્લોક એ જ હતો 29માં કે લોક હિતાર્થે, તો એના આત્માનું કલ્યાણ થાય, તમે બીજા પણ નુકસાની જવાની છે. અને એટલે જ ભગવાન કહે છે કે જ્યાં સ્વાર્થ વિનાનું ચાલે છે ત્યાં મારે જવું પડશે. અને જ્યાં ભગવાન જાય ને ત્યાં સ્વાર્થ હોય નહીં. અને એટલે જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 30મો શ્લોક જોઈએ છીએ. ગઈકાલે આપણે પૂછ્યા હતા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ વગેરે ઉપર પોતાનો કોઈ અધિકાર નથી ચાલતો. આ મનુષ્ય માત્રનો અનુભવ છે એ બધા પ્રકૃતિના છે. આ બધા પ્રકૃતિના છે. પ્રકૃતિ સ્થાની કરશતી. અને પોતે પરમાત્માનો છે. ભગવાન કહે છે આત્મા છે એ પરમાત્માનો. અને શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો આ જે બધી આપી છે ને એ તો પ્રકૃતિના છે. આ 2 શબ્દ ત્યાં મૂકી દીધા કે તું તો મારો અંશ છે. તો જે પ્રકૃતિના છે એ હું ના બની શકું, હું છું એ પ્રકૃતિ ના બની શકે. 2 અલગ છે. જ્યાં સુધી તાંબાનો વાયર છે એમાં કરંટ નથી ત્યાં સુધી હાથમાં વાયર પકડી રાખ્યો છે. પણ જેવો કરંટ પસાર થાય ઝટકો લાગે કે ના લાગે, બસ આ અંદર ચેતન પધાર્યું
તો આ આત્મા આ દેહ દોડતો થયો, આમાંથી ગયો. મમે અંશ જીવલોકે જીવભૂત સનાતન, 15મો અધ્યાય 7મો શ્લોક. તો આ એવો જીવ ગયો એટલે આની કોઈ વેલ્યુ રહી નહીં. આ ડેડ બોડી કીધે ને આપણે, હા, પૂરું થઈ ગયું. હવે આમાં કાંઈ નથી. ડોક્ટર પણ એમ જ કે ને, હવે આમાં કંઈ નથી. મતલબ શું થયું? અંદર કંઈક હતું અને હતું એ વયું ગયું, અને વયું ગયા પછી હવે આમાં કાંઈ નથી. જ્યાં સુધી હતું, અને એટલે જ આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે એની ઈચ્છા વિના રૂવાટું પણ ફરકે નહીં. એનો મતલબ શું થયો? કે અંદરથી આત્મા વયો ગયો પછી આને રૂવાટું પણ હલે નહીં, કારણ કે પછી એને કાપી નાખે તો પણ ખબર પડતી નથી. અને એ જ કીધું, મમે અંશ જીવલોકે, આ દરેકની અંદર ભગવાનનો અંશ છે. આથી શરીર વગેરે પદાર્થોમાં ભૂલથી માનેલા પોતાપણાને હટાવીને તેમને ભગવાનના જ માનવા કે જે વાસ્તવમાં છે એને અર્પણ કહેવાય છે. આથી પોતાના વિવેકને મહત્વ આપીને પદાર્થો અને કર્મો સાથે મૂર્ખતાવશ માનેલા સંબંધનો ત્યાગ કરવો એ જ અર્પણ છે. ત્યાગ કરવો, કારણ કે આપણે મૂર્ખતાવશ પકડી રાખ્યું છે કે આ દેહ મારો છે અને આ હું જ છું. આ હું નથી, આ તો મારું દેહ છે, આ મારી ઇન્દ્રિયો છે, આ મારું શરીર છે. અંદર રહેલો આત્મા ઘણા પૈસા થાય ને પછી, અને એમાંય નો હોય ને થાય ને તો ઘણી વખત છકી જાય. એક વખત અમે મણિનગર બાજુ એક સોસાયટીમાં ગયા હતા, તો કાકા બેઠા હતા 65-70 વર્ષની ઉંમર. એકારે 3 બંગલા હતા. 3 બંગલાની વચારેથી દિવાલ કાઢ નાખી એટલે મોટું ફળિયું થઈ જાય. 3 બંગલાનું આગળ, હા, ફળિયામાં મસ્ત બગીચો હતો ને એમાં ખુરશીઓ નાખી અને ખુરશી નાખીને બેઠા હતા. અમે ગયા, વાત કરી, ભગવાનની વાત કરી. તમારો ભગવાન 1 નંબરનો મૂર્ખ છે. મને 1 નંબરનો મૂર્ખ છે કે એનામાં અક્કલ નથી. લોકોને કેમ સુખી કરાય? મારી પાસે મોકલો, હું એને શિખામણ આપું. વાત સાચી કે? હવે એટલા ટોનથી માણા બોલ્યો. મેં કીધું આ તો ભગવાનનો બાપ હોય એવું લાગે. હા, મેં તો કીધું પાછો એનાથી ન રહેવાનું. 3 દીકરા, 3 બંગલા, 3 ગાડીઓ, આમ જોવો ને તો એનો કરંટનો પાર નહીં. મોકલો મારી પાસે તમારા ભગવાનને. અક્કલ નથી. 3જી વાર બોલ્યો ઈ ભાઈ. 70 વર્ષના કાકા. હવે ત્યારે મારી ઉંમર નાની, 38 વર્ષનો, 35-38 વર્ષનો. હું તો હા મેં જોઈ રહી. એટલે 3જી વાર બોલ્યો, ભગવાનને, તારા ભગવાનને અક્કલ નથી. પોતાનો તો નહીં, તારા ભગવાનને અક્કલ નથી. મારી પાસે મોકલ, લોકોને કેમ સુખી કરાય છે. એટલે મેં ખિસ્સામાં બુક કાઢી, પેન કાઢી, હું લખાવું એડ્રેસ. તો કોનું? હું તમારું. હું જાઉં ભગવાન પાસે તો એડ્રેસ આપું ને કે આ ભાઈ બુદ્ધિશાળી છે, હા, તમારું એડ્રેસ લખાવો એટલે હું ભગવાનને હાલ દઈ. એટલે ભગવાન આવે ને તો વખતે ભગવાનને ખબર ન હોય તમારા એડ્રેસ. સારું લખ ધૂનમાં. પછી એને લઈ કીધું ફલાણી સોસાયટી, પછી કે બંગલા નંબર. ત્યાં ઊભા રહી ગયા. હું કહું બોલો. મને કે તું મારી અડધી ઉંમરનો છો, તારા પહેલા તો હું જવાનો. હું તમે જવાના તો શિખામણ દઈ દેજો, અને નો જવાના હોય તો મને એડ્રેસ આપો. પછી તેને જે ઝટકો લાગ્યો છે, પછી બોલ્યા જેવું રહ્યું નહીં કે હું કઈ હદે બોલી ગયો માણસ. હા, અને પછી જે પાવર વયો ગયો એનો, જેને બેટરી નો પૂરી થઈ ગઈ, પછી આમ ઢીલા પડી ગયા કે સારું કઈ જગાએ બોલી ગયો, કઈ રીતે બોલી ગયો. અને પછી મેં ચાલુ કર્યું, 1 કલાક સુધી ચાલુ કર્યું. હું રાવણે આમ જ બોલતો, નાયણા કશે આમ જ બોલતો, પણ રહ્યા કોઈ આવું પછી નહીં બોલું. હવે એટલું બધું મોઢામાં નીકળી ગયું, બોયલું બહાર પડે ને રાંધું ઘરે પડે. એ પાછા શબ્દ આવે ખરા? હવે ભગવાનની માફી માંગજો. ગમે એવો માણસ પાવરફુલ હોય ને તો પણ એને અંતે તો ત્યાં જવું જ પડે અને સ્વીકારવું જ પડે. પણ બીજે રવિવાર મળવા ગયા ને
તો વહુઓ રાજી રાજી થઈ ગઈ કે ત્રણેય ઘરમાં મંદિર નહોતા, મંદિર આવી ગયા, ભગવાનના મંદિર આવી ગયા. દીવો કરવા નહોતા દેતા, હવાર હાંજ દીવો થાય જ. કેમ તો ક્યાં ડોહા કોઈને કે ઘરમાં મંદિર લાવવા જ નહોતા દેતા, કે અગરબત્તી કરી હોય તો ગાળોની રમરમાટી બોલાવે. મેં કીધું ડોહાને ખબર પડી ગઈ કે 70 થયા, હવે મારે જવાની તૈયારી. મેં કઈ ભાતું બાંધ્યું નથી, પણ હવે જે વાહેલો સમય રહ્યો છે એ તો બાંધી લઉં. હવે એને સાચું સમજાણું. 2 રવિવારની મુલાકાતમાં એ માણસમાં 100% પરિવર્તન આવી. જે ભગવાનનો વિરોધી હતો ને, એક તો છે ને નાસ્તિક કહેવાય ને, એક નાસ્તિકને સમજાવી શકાય, એક પૂરા સમજેલાને સમજાવી શકાય, પૂરો જાણકાર છે એને સમજાવી શકાય. પણ જે નાસ્તિક નથી ને આસ્તિક નથી એને સમજાવવું કઠણ. બોલ, હા, એ એકઈમાં નહીં. આપણે કોઈ આવીને કે નહીં એને હા ભગવાન જેવું કઈ છે નહીં. આ તમારી વાત સાચી છે, નહીં હોય ભગવાન, નહીં હોય. બીજો આવીને કે ને કે ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. તમારી વાત સાચી 100%. ભગવાન સિવાય બીજું કાંઈ છે નહીં. અલા તું તાલુ ગાડી હું કેમ બેસ, તારું હું ઘડી થાય તો માને ને ઘડી થાય કે નથી માનતો. એટલે પહેલા નક્કી કરવું જોઈએ. મને તો એક ભાઈ કીધું હતું, મને કે તમે ભગવાન ભગવાન કરો છો, ભગવાન છે એવું સાબિત નહીં થાય કે ભગવાન છે જ નહીં તો નુકસાની છે ને. હું કહું બધી નુકસાની જે હામાવાળાને છે, મને કાંઈ નથી. તો કેમ? એ કે ભગવાન લોહી બનાવે છે. એટલે મેં એને કીધું લોહી બનાવે છે એ પાક્કું છે. મને કે કારખાનામાં જેથી બન્યું તેથી. હું કહું તારું માને. જેથી કારખાનામાં દાળ ભાત શાક રોટલી નાખો ને એટલે લોહીનો બાટલો નીકળે તેથી તારું માને. પછી હું મારું નહીં આખું. મને કે અને એ ના બને તો હું કહું તો હું માનું જ છું, પણ તું નથી માનતો તારે કહું ઘણું આઢી જાય. કારણ ભગવાન સિવાય હજી સુધી કોઈ લોહી બનાવી શક્યું નથી. આપણે ખાઈએ છીએ દાળ ભાત શાક રોટલી અને એમાંથી જ લોહી બને છે, અને એ જ લોહી આપણા શરીરમાં ફરે છે, એનાથી આપણને તાકાત મળે છે. હજી વિજ્ઞાન સાબિત નથી કરી શક્યું. તો એ જ એક્સિડન્ટ થાય ને તો કોઈક રક્તદાન કરે તો અહીંયા આપણે લોહીના બાટલો હામાવાળાને ચડાવીએ, બાકી ક્યાંય લોહી બનતું નથી. દાળ ભાત શાક રોટલું ખાય અને લોહી બને, અને દાળ ભાત શાક રોટલો ખાય અને માના ધાવણ આવે એમાંથી દૂધ બને. આ 2 કળા ભગવાને બનાવી છે. કોઈનામ તાકાત ખરી? આપણે કઈ દૂધની ડેરી, હકીકતમાં દૂધ જ્યાંથી આવે છે ત્યાં ભેગું કરે એની ડેરી કહેવાય. બાકી દૂધ ઉત્પાદન કોઈ કરી શકે ખરો નહીં. એના માટે તો પશુ પાળવા જ પડે અને પશુપાલક જોઈએ. અને એટલે જ છે. અને ઘણી વખત તો આપણે નહીં કહેતા હા દુઃખ ન જોયું હોય તો ડોબું વરો. હા, ડોબા જેવા થાય ને ત્યારે ડોબું રખાય, એમનેમ રખાતું નથી. ઘણા ડોબા જેવો કીધું હોય તો ખીજાય, પણ ખરેખર મહેનત એટલી પડે છે કે ડોબું રાખવું ને બહુ અઘરું છે. અને એ જ્યારે મહેનત કરે છે ત્યારે આપણે અહીં બેઠા આનંદ આરામથી ચાની રકબી પીએ છીએ. કારણ કે એ ઢોર કાંઈ હોત જ નહીં. અમે તો મુંબઈમાં ગયા ને 10મે માળે મેં ભેંના પૂંછડા જોયા. એટલે મેં કીધું કે મને ઉપર કાંઈ ભ્રમ છે કે શું છે? હું કહું તો કે શું છે? અમે બસમાં બેઠા હતા એટલે અમે ગાઈડ રાખ્યો હતો. જોવા હાટો આપણે જઈએ ને એટલે મેં બોલા ગાઈડ અમારા બસમાં હતો, એને પૂછ્યું. હું કહું અહીંયા 10મે માળે મેં કોઈ પૂંછડા જોયા કે કોઈ દોડ્યું છે? તો કે ના ના કે ભેંસું છે અહીંયા. હું 10મે માળે? તો કે આ તબેલો. હું 10 માળે? તો કે હા. હું કહું પણ એ પર ચડાવો કેમ? તો કે એના માટે અલગથી લીપ બનાવેલી ભેંસુને ચડાવવા માટે. બોલો હવે મુંબઈમાં હાકડ છે માણા ઉભર વીજા. હા ને એ ભેહુને તો શું છે અંદર રાખી જ મેલે ક્યાંય બિસાડીને જવા આવવા પણ નહીં. ચડાવી મરે તો હેઠી ઉતરે એમ ને. આપણે તો પેલા હવારમાં પેલા કેવા પશુપાલકો હતો, હવારમાં લઈને પહર ચારવા જાતા, પગ મોકળો થતો. આપણે હવે પગ મોકળા થતો નથી. હા, આપણે ભેહું જેવા થઈ ગયા ને. ભેહું જેવા નહીં, પાડા જેવા. બરાબર ને? 2માંથી એક તો આવે ને. હા, અમે તો એક ભાઈ હતા ને બહુ જાડા થયા, લગભગ 130 કિલો વજન થયું. એટલે મેં કીધું ધ્યાન રાખ. મને કે તારે ઉપાડવો? હું કહું પણ ઉપાડવા વાળાને તો દયા રાખવી જોઈએ ને. એ કે હવે ગાડી આવે, એ કે 10 જણા જઈને ઉપાડી મેળ દે. એ કે તને શું વાંધો? હું તો ભાઈ વાંધો નથી, તું તારે હવે 130 ને બદલે 230 કિલો કે. ખરેખર
આજે ઓબેસિટીનો રોગ વધી પડ્યો છે આપણા દેશમાં અને નાના બાળકો ઉંમર કરતા ડબલ વજનના થઈ ગયા છે. એટલે આના માટે પણ ચેતવું જોઈએ. પણ મા બાપ નકરું ખવડાય જ કરે ને ઓઈલો છે બેઠો બેઠો આક્રાંતિયાની જેમ ટીવી જોતો ખા જ કરે. હા, ઓલા કાર્ટૂન જોવે ને ખા કરે એટલે પછી જાડો જ થાય.